નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો છે તે મેદાને છે. ગઈકાલે જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો તે દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં ઘમાસાણ જોવા મળ્યો અને વિપક્ષના આરોપ સામે આવ્યા કે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાકધમકી આપી, લાલચ આપી ઉમેદવારોને તોડવામાં આવ્યા, તેમના ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યા. ત્યારે વાત કરીએ ગોંડલની, તો અવારનવાર ગોંડલમાં કોઈ પણ ચૂંટણી યોજાય છે તે રસપ્રદ અને રોમાંચક મનાય છે. ગોંડલનો એક લોહિયાળ ઇતિહાસ પણ રહ્યો છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના ગોંડલના નેતા જિગીશા પટેલ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીએ, કેમ કે ગઈકાલે તેમના એક ઉમેદવારે તાલુકા પંચાયતની સીટ પરથી ફોર્મ પરત ખેંચ્યું છે. જિગીશાબેન, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિગીશાબેન, આ વખતે પ્રથમ વખત તમે ગોંડલથી ચૂંટણી લડાવી રહ્યા છો. તમારા નેતૃત્વમાં ચૂંટણી ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે. પહેલા તો ગોંડલની સ્થિતિ વિશે શું કહેશો? કેમ કે ઘણી બધી વખત આક્ષેપો સાંભળતા હોઈએ છીએ કે ત્યાં ઉમેદવારોને ધમકાવવામાં આવે છે, લોભલાલચ આપવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગઈકાલે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેઓએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા છે, આવું કોઈ ડરનો માહોલ નથી. પહેલા તો આ બાબતે તમારું શું કહેવું છે? ફેઝલભાઈ, સૌ પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે કોઈએ પરત ખેંચવા હોય તો આટલી બધી મહેનત કરીને ફોર્મ ભરે શું કામ? કારણ કે ફોર્મ કઈ એમને તો ભરાતા નથી. એમાં કેટલા બધા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે. માણસ દિવસ રાત સુઈ નથી શકતો આ બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવામાં. અને ડોક્યુમેન્ટ્સ જયારે ભેગા કરતા હોય ને એને કમિટમેન્ટ આપ્યું હોય ને, જયારે કોઈ પાર્ટીએ કે તમને ટિકિટ આપીએ છીએ, ત્યારે એને એના દરેક ગામની અંદર દરેક લાગતા વળગતા માણસોમાં એને પ્રચાર કરી દીધો હોય. કોંગ્રેસ વાળા કે આપ વાળા કે ભાજપ વાળા અમને ટિકિટ આપે છે, અમે લડવાના છીએ, તો આવો એને પ્રચાર ઓલરેડી કરી લીધો હોય. હવે વિચાર કરો કે માણસને શું વધારે વાલું શું હોય? એનું સ્વમાન, એનું માન સન્માન. હવે જો એ ફોર્મ પરત ખેંચે તો બધી જ વસ્તુ તમે સાઈડમાં મૂકો. પૈસા કે આ છે તે છે, લોભ લાલચ કે ડર, બધી જ વસ્તુ તમે સાઈડમાં મૂકો. માણસને સૌથી પહેલા એની પ્રતિષ્ઠા વાળી હોય, એનું માન સન્માન વાળું. માન સન્માન ગુમાવવા માટે માણસ ક્યારે તૈયાર થાય? એના બે કારણો હોય, કાં તો લાલચમાં આવીને અને કાં તો ડરના માહોલ. બરાબર? તો હું પહેલાથી કહેતી આવું છું કે ગુજરાતભરમાં જ આ સ્થિતિ છે, પરંતુ ગોંડલની અંદર કઈક અલગ જ સ્થિતિ છે. ગોંડલની અંદર મેં અત્યારે ગોંડલની અંદર તાલુકા 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારો ઉતાર્યા હતા આમ આદમી પાર્ટીના, અને તમામના ઘરે પ્રેશર ગયું છે. તમામના ટેકેદારોને પણ પ્રેશર ગયું છે. એના માટે અમે અલગથી રણનીતિ કરી હતી, કારણ કે દર વખતે ગોંડલની પરિસ્થિતિ આવી હોય છે એટલે મને ઘણા બધા લોકોએ આ વાત માટે વાકેફ કરી હતી. અને એના માટે થઈ અને અમે એક અલગથી રણનીતિ કરી હતી. બધાને સેફ જગ્યાએ જતું રહેવાની વાત કરી હતી, એટલે બધા પોતપોતાની રીતે સેફ જગ્યાએ જતા રહેતા, મોબાઈલ સ્વિચ ઓફ કરી. પરંતુ જે ભાઈએ દાળિયા તાલુકા પંચાયતની સીટમાંથી ઉમેદવારી ભરીને પરત ખેંચ્યું છે ફોર્મ, એના મમ્મી પપ્પાની ઉપર એના કાકા દ્વારા અને એના કાકાને રીબડા ગ્રુપ દ્વારા પ્રેશર આપવામાં આવ્યું હતું, એવું આ જે દાળિયા તાલુકા પંચાયતના જે અમારા ઉમેદવાર હતા એના પોતાના મોઢે સ્વીકારે છે. એવું એક ઓડિયો ક્લિપ પણ તમે સાંભળી હશે. તો આ કઈ હવામાં વાત કરવાની વાત નથી, આ પુરાવા સાથેની વાત છે. ગોંડલની અંદર દર વખતે આવો ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. એ છોકરો હજી બહુ નાની ઉંમરનો હતો, રાજકારણમાં પાપા પગલી માંડતો હતો. એના કઈક સપના હશે, એને પ્રજા માટે કઈક સારું કરવાના પણ સપના હતા. અહીંયા એ સૌથી પહેલું ફોર્મ અમારું દાળિયા તાલુકા પંચાયતનું ભરાણું હતું, અને સૌથી પહેલી મીઠાઈ લઈને એ ભાઈ મારી ઓફિસમાં આવ્યા હતા. અને આજે પરિસ્થિતિ એવી થઈ કે એને ધાક ધમકીથી એના મમ્મી પપ્પાને દબાવીને, એના કાકાને દબાવીને એનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. ને એ વાતની પાછા આ લોકો વાહવાહી લૂંટે છે. તમે વિચાર તો કરો, લોકશાહી જેવું આ લોકો કઈ અહીંયા રાખ્યું જ નથી. એટલે સત્તામાં પણ કોઈને આવવાનું નહીં. સત્તામાં પણ એ લોકો એમ કે પરત ખેંચી લે તો ખેંચી લેવાનું. નાનો માણસ સત્તામાં જ ન આવવો જોઈએ, એવી આ લોકોની આખી ચાલ છે. જિગીશા બેન, જે ગઈકાલે આપણે જોયું કે હવે રીબડા જૂથ સક્રિય થયો છે. રાજદીપસિંહ રીબડા છે તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં દાળિયા સીટના જે તમે ઉમેદવાર કહી રહ્યા છો તેમને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યા. ચૂંટણી ટાણે જે સક્રિયતા હવે ગણેશ જાડેજા હોય કે રાજદીપસિંહ રીબડા હોય તેમની જોવા મળી રહી છે, તો કેટલો પડકાર તમે માની રહ્યા છો ગોંડલમાં? કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ મનાય છે વર્ષોથી, તો ચેલેન્જો કઈ કઈ છે? અહીંયા પાર્ટી લેવલનું કોઈ કાંઈ કામ કરતું નથી. માત્ર ને માત્ર સત્તા જોઈએ છે. કારણ કે ભાજપ વાળાને ટિકિટ નહીં આપે ને બે માંથી કહીને તો આ પક્ષમાંથી પણ લડશે.
એવી અહીંયા પરિસ્થિતિ. એ ભાઈ ગમે એ ગ્રુપ હોય, ગોંડલ ગ્રુપ હોય કે રીબડા ગ્રુપ હોય. મારું જ્યારથી ગોંડલની લડાઈ મેં ચાલુ કરી છે ને ત્યારથી હું ગોંડલની જનતાને સમજાવવા માંગુ છું એક મેઇન પોઈન્ટ, કે આ લોકો દર વખતે તમને એવું દર્શાવે છે કે અમે બંને દુશ્મન છીએ અને ચૂંટણી વખતે બંને ભેગા બેઠા હોય. આજે જે કાંઈ પણ મેં કીધું ને કે ઉમેદવારોની ઘરે ફોન ગયા છે, એની ઘરે માણસો મોકલવામાં આવ્યા છે, એમના પરિવારને હેરાન કરવામાં આવ્યા છે, દબાણ કરવામાં આવ્યું છે, એ તમામ વધારે પડતી જે કઈ ક્રિયા છે ને એ રીબડા ગ્રુપ દ્વારા થઈ. તો તમે વિચાર કરો કે અત્યાર સુધી એમ કહેતા હતા કે અમારે બેને ખૂબ દુશ્મની છે ને અમે બે ક્યારેય ભેગા નહીં બેસી શકીએ, ગોંડલની જનતાને જે ભ્રમિત કરવામાં આવતા હતા એ આજે ચૂંટણી ટાઈમે ફરી પાછા સક્રિય થઈને એને મદદ કરવા ગોંડલ ગ્રુપને રીબડા ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવી રહી. તો હવે જનતાએ વિચારવાનું, આ લોકો હવે ખુલ્લા પડી ગયા અને જનતાએ વિચારવાનું છે કે દર વખતે પોતાને લાગે છે કે પોતાની સત્તા જાય છે એટલે તમારા બધાનો ઉપયોગ કરી અને એ લોકો દુશ્મનાવટ દેખાડી અંદર ખાને તો એક થઈને જ કામ કરે. આ શું કરશે કે જે સત્તા જેના હાથમાં છે, ધારો કે અત્યારે ગોંડલ ગ્રુપના હાથમાં સત્તા છે, એની સામે કોઈ પડકાર ઉભો થયો એટલે રીબડા ગ્રુપ એના માણસોને સામેના ગ્રુપમાં એના માણસો મૂકશે અને એ માણસોને એન્ડ ટાઈમે મદદ ન કરવા માટે અથવા તો સામેવાળા માણસને ગમે એમ ભાંગી તોડી નાખવા માટેના પૂરા પ્રયત્ન કરે છે. આ એની રણનીતિ છે ને અમે ખુલ્લી પાડી ગોંડલની સામે. હવે ગોંડલની જનતાએ વિચારવાનું છે કે શું આ વર્ષોથી આ ચાલતી આ જે કઈ પણ આ લોકોની પ્રક્રિયા છે, આ જે કોઈ આ લોકોની જે રણનીતિ છે સત્તા પોતાના હાથમાં રાખવા માટેની, એમાં હજી આપણે ભરમાવું છે કે આ ચાલમાંથી આપણે બહાર નીકળી અને આપણે આમ આદમી તરીકે આપણે આપણા હક અને અધિકાર ભોગવી શકીએ એવું સક્ષમ થવું છે. એ ગોંડલની જનતાએ વિચારવાનું છે. અને બીજું મારે એ કહેવું છે કે હું એમ કહું છું કે તમારામાં તેવડ હોય, અહીંયા મને ચેલેન્જ આપવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજ્યની અંદર તમે મેદાનમાં ઉતરજો. હા, ઉતરા અમે મેદાન. હવે તમારામાં તેવડ છે તો તમે શાંતિથી ચૂંટણી લડો ને, લોકશાહી ઢબે ચૂંટણી લડો ને. તમે આ બધી ધાક ધમકીઓ ને લાલચ અને લોભ ને આપીને કેવી રીતે શું કામ લડો છો? એનો મતલબ એવો થયો કે તમે લોકો ડરી ગયા છો, તમે લોકો બીકણા છો અને એટલા માટે તમને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણી સત્તા જાય છે, એટલા માટે તમારે આ બધા પ્રયત્નો કરવા પડે. એવડ ન હોય તો ચેલેન્જ જ ન અપાય. અચ્છા જીગીસાબેન, તમારા નજીકના જે વ્યક્તિ કહેવાય, જ્યારે તમે ગોંડલમાં આવ્યા ત્યારે રાજુ સખિયા તમારી સાથે જોવા મળ્યા, પાટીદાર સમાજના ગોંડલના તેઓ આગેવાન પણ છે, તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તો તેમને એવું કહેવાનું હતું કે જીગીસાબેને લાસ્ટ મુમેન્ટ સુધી કોંગ્રેસના નેતાઓ અને જે ઉમેદવારો છે તેમને અસમંજસમાં રાખ્યા. તો એવું તો શું કારણ બન્યું? એમાં એવી વાત છે કે આમ આદમી પાર્ટી રાજુભાઈ સખિયાને પૂછી લે શું અસમંજસ હતી કે આપણે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીને માત આપવી છે એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આંતરિક ગઠબંધન, એટલે ઓફિશિયલી નથી પણ અનઓફિશિયલી લડત એક છે, લક્ષ્ય એક છે, તો મળીને કામ કરીએ. પરંતુ એવા આક્ષેપ તમારા પર થયા છે કે તમે ભાજપ સાથે મળીને આ જયરાજસિંહના ખોડે આમ આદમી પાર્ટી કરી દીધી. મારે રાજુભાઈ સખિયાને તમારા માધ્યમ દ્વારા એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસ અહીંયા ઘણા વર્ષોથી ચૂંટણી લડે, બરાબર? કેટલી વખત માત આપી શકી? નથી આપી શકી. એકેય વખત માત નથી આપી શકી. ચંદુભાઈ વઘાસિયા પણ જીતા હતા, એનસીપી માંથી જીતા હતા. એનો મતલબ એવો છે કે ગોંડલની જનતા કોંગ્રેસને ઈચ્છતી નથી, બરાબર? બીજું, મને કોંગ્રેસ ઉપર એવો ભરોસો નતો કે એની આરે આપણે ક્યાંક તાલમેલ કરી અને ક્યાંક ટિકિટોની વેચણી કરી લઈએ, ભાઈ નગરપાલિકા તમે લડો, તાલુકા પંચાયત અમે લડીએ, એવી ક્યાંક વેચણી પણ કરી લઈએ તો કોંગ્રેસ કાલ હવે આજે નગરપાલિકામાં જેવી રીતે ફોર્મ પરત ખેંચીને બિનહરીફ કરી નાખ્યું એવી રીતે કરી દીધું. લ્યો, શું કરવાનું? એટલે અમે એની સાથે નતા બેસવા માંગતા. અહીંયા ગોંડલની જનતાને આમ આદમી પાર્ટી જોઈએ છે, આમ આદમી પાર્ટી સાથે એને પરિવર્તન લાવવું છે. ગોંડલની જનતા આમ આદમી પાર્ટીને વોટ આપવા માંગે છે. આ વાત મેં કોંગ્રેસના ઘણા બધા આગેવાનોને સમજાવી હતી અને એ લોકો નથી સમજી શકતા. અને રાજુભાઈ સખિયાનું એટલું કહેવા માંગુ છું કે ભાઈ તમે તો, હું તો હજી આવી છું ગોંડલમાં, મારું તો હવે હું અહીંયાની સ્થાનિક થઈ છું, હવે અહીંયાની રહેવાસી થઈ છું. તમે તો આટલા સમયથી છો, તો અત્યાર સમયથી કર્યું શું તમે લોકો? આટલા સમયથી કેમ માફ ન આપી શકતા? એ પણ જોવાનું રહ્યું. એની પાછળની વાસ્તવિકતા ઘણી અલગ છે. પુરાવા આવશે એટલે ઘણું બધું હું પણ દેખાડીશ. પરંતુ મારું કહેવાનું એટલું છે કે જે લોકોનું ટાર્ગેટ એવો છે કે ગોંડલની જનતાને આપણે આ લોકોના ગુંડા તત્વોના બાંધમાંથી છોડાવી છે, એ અંદરો અંદરનો વિવાદ ન કરે. અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો, રાજધર્મ નિભાવો. બીજી વાત,
ફરી પાછી કહું છું કે અહીંયાની જનતા કોંગ્રેસને સ્વીકારવા નથી માંગતી. 30 વર્ષનો ઇતિહાસ. તો હવે રાજુભાઈ સખિયાએ પણ કોંગ્રેસને સાથ આપ્યા વગર આમ આદમી પાર્ટીમાં આવતું રહેવું હતું. કેમ એને કોંગ્રેસમાં અલગથી ઉભું કર્યું? અત્યાર સુધી તો રાજુભાઈ સખિયા ક્યાંય નહોતા. મારા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી કોંગ્રેસ જોઈન કરી, કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું, કોંગ્રેસમાંથી લડવાની વાત કરી. તો અહીંયા ફાટા કોણ પાડે છે? જનતાએ પણ વિચારવું પડશે. તમે એમને આમ આદમી પાર્ટીમાં આવ કર્યું ક્યારે? હું તો રાજભાઈ સખિયાને પહેલેથી લઈને છેલ્લે સુધી અમે લોકો સાથે જ હતા. ઇવન હું તો આમ આદમી પાર્ટીમાં ખેસ પહેર્યા પછી પણ સરદાર સાહેબની જયારે રેલી અહીંયા અમે કાઢવાના હતા એ દિવસે સવારે પણ રાજુભાઈ સખિયાની હારે હતી. પરંતુ ખબર નહીં રાજુભાઈ સખિયાએ આમ આદમી પાર્ટીનો સાથે છેડો ફાડી અને કોંગ્રેસની સાથે મારા અહીંયા એન્ટર કર્યા પછી એને આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસ હારે એને છેડો કર્યો છે. તો એને કંઈક વિચારીને કર્યું હશે. પણ એ હવે ગોંડલની જનતા નક્કી કરશે કે કોણ ક્યાં કેવી રીતે કેવી રમતો રમી રહ્યા છે અને કેવા આક્ષેપો લગાડી રહ્યા છે. રહી વાત મારા ભારતીય જનતા પાર્ટી સાથેના એને મદદ કરવા માટેના આક્ષેપની, તો મારો ઇતિહાસ 12 વર્ષનો મારો ઇતિહાસ છે. આજ સુધી ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં હું જોવા મળીશ ત્યારે હું એ સાથે બેઠેલી ક્યાંય પણ નહીં જોઉં. એટલે એ મારા જે સમર્થકો છે, મારી ટીમ છે, મારું સંગઠન છે, ગોંડલની જનતા છે, બધું જ જાણે છે. અને ભારતીય જનતા પાર્ટીને જો મારો સપોર્ટ કરવો જ હોત તો હું મારી બધી સીટ ના ઉમેદવારોને છોડી દેત ને. બધી સીટના ઉમેદવારો એની રીતે પાછું ખેંચી લેવા માટે હું પોતે એને પ્રોત્સાહન આપત. એના બદલે મેં એ લોકોને સિક્યોર કરવા માટેની વાત કરી છે. તો એ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે આ રાજુભાઈ સખિયાના જે આક્ષેપ છે એ ખોટા છે. અચ્છા જિગીસાબેન, સવાલ મારો એ છે કે નગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીએ કેમ ઉમેદવારો ઉભા નથી રાખ્યા? કેમ કે કોંગ્રેસને તમે જ કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે. તમને પણ એવી શંકા હતી. 20 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, બિનહરીફ બેઠક થઈ. તો પછી આમ આદમી પાર્ટીને એવું લાગતું હતું કે ભાઈ આમાં એમના ઉમેદવારો લડશે તો ટફ ફાઇટ બનશે. તો શું આમ આદમી પાર્ટીને ત્યાં ઉમેદવારો નતા મળ્યા કે શું કારણ હતું ફોર્મ એટલે તમે ભર્યા જ નહીં? સેન્સનભાઈ, આ બાબતે હું ચોખવટથી તમારી સાથે વાત કરવા માંગુ છું કે હું જયારે અહીંયા ગોંડલની અંદર આવી અને માત્ર 5 મહિના થયા. 5 મહિનામાં હું 84 ગામની મુલાકાત લીધી છે. 84 ગામના જે વેદના છે, જે પીડા છે એને વાચા આપી છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મારી પાસે કહેવાય ને કે જે ભરોસાપાત્ર માણસો હતા એ મેં સિક્યોર કરીને રાખી દીધા હતા. રહી વાત નગરપાલિકાની, તો બહુ જ ખૂબ જ શોર્ટ પીરિયડની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ભેગી છે અહીંયા ગોંડલની અંદર. અને હું નગરપાલિકામાં હું પોતે સ્વીકારું છું કે હું પોતે નગરપાલિકામાં સમય નથી ફાળવી શકતી. અને મેં નક્કી કર્યું હતું કે જે લોકો ઉપર વિશ્વાસ કરી શકું ને એવા જ લોકોને મારે ટિકિટ આપવી છે. જે લોકો માત્ર ટિકિટ માટે આવ્યા છે ને એવા લોકોને મારે ટિકિટ નથી આપવાની. અને અમે નગરપાલિકાની અંદર એવા 2 ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસના આટલા બધા ઉમેદવાર, 40 ઉમેદવારમાંથી ઘણા બધા ફોર્મ ખેંચાઈ ગયા છે. મારા 2 જ ઉમેદવાર એમને રહ્યા છે મજબૂત રીતે, તટસ્થ રીતે. 2 ઉમેદવાર એવી જ રીતે અત્યારે પણ લડત આપી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આમ આદમી પાર્ટીને એવું નથી કે અમે કોઈ પણ ટિકિટ આપીને જનતાની ઉપર બેસાડી દઈએ. અમે સક્ષમ અને વિશ્વાસપાત્ર માણસોને જ અમે આગળ કરીશું. જિગીસાબેન, જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન ગઈકાલે એવું પણ હતું કે ગોંડલને કેટલાક લોકો બદનામ કરી રહ્યા છે, ગુંડાગીરીનું ટેગ લગાવી રહ્યા છે, મિર્ઝાપુર તરીકે કહી રહ્યા છે. તો એવા લોકોને ગોંડલની જનતા જડબાતોડ જવાબ આપશે ચૂંટણી હરાવીને. તો આ બાબતમાં તમારું શું કહેવું છે? આજે મિર્ઝાપુર અવારનવાર આ જે નિવેદનો થાય છે આમાં ગોંડલની એવી છબીને લઈને કહે છે કે બહારના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો તમે શું માનો છો આ આક્ષેપોમાં? હું એક પત્રકાર તરીકે ફેઝલભાઈ આપને પૂછવા માંગુ છું, શું આપે કોઈ દિવસ ગોંડલમાં ગુંડાગીરી નથી જોઈ? ઘણા બધા વખત મીડિયાના માધ્યમથી ઘણી બધી એવી હરકતો, રાજુભાઈ સોલંકી વાળી હરકત, દેવ સાટોડિયા ઉપર જે કઈ થયું હતું, રાજકુમાર જાટ ઉપર જે કઈ થયું હતું, એના પછી હું ને અલ્પેશભાઈ જયારે ગોંડલની અંદર આવ્યા એ સમયે જે પ્રમાણેનું ગુંડાગીરી વાળું વર્તન હતું, આમાં મારે ક્યાં કઈ બોલવાની જરૂર છે ભાઈ? આખી દુનિયાની સામે છે કે ગોંડલની અંદર ખરાબમાં ખરાબ ગુંડા તત્વો વાળી પરિસ્થિતિ છે. અને આની પહેલા પણ આ 30 વર્ષનો ઇતિહાસ છે જેમાં ઘણા બધા લોકો, એમાં અમારા વિનુભાઈ સિંગાડા છે, એક પીઆઈ ચાવડા છે, બરાબર, ઘણા બધા લોકોનો ભોગ લેવાનો છે, નિલેશભાઈ રયાણી છે, બધાનો ભોગ લેવાનો છે. તો મારે કહેવાની જરૂર નથી. જનતા જાણે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે. અને વાત એવી કે મિર્ઝાપુર જેવી સ્થિતિ,
મિર્ઝાપુર જેવી સ્થિતિ એટલે આ સ્થિતિનું વર્ણન કરું ને તો એવું છે કે મિર્ઝાપુરની અંદર અમુક ટકા ગુંડાઓ એવા હતા જે જાહેર જનતાને, આમ જનતાને, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની જનતાને હેરાન પરેશાન કરી અને દાબમાં રાખતા હતા અને કોઈ પણ ત્યાં ઊંચો અવાજ ન કરી શકે ને એવી પરિસ્થિતિ એ લોકોએ ઉદ્ભવવી હતી. સેમ ગોંડલની પરિસ્થિતિ એવી છે. ગોંડલના લોકો ખૂબ જ સારા છે, ખૂબ જ દયાળુ છે, ખૂબ જ માણસીલા છે, પરંતુ ગોંડલની અંદર અમુક ટકા એવા ગુંડા તત્વો છે જેને ગોંડલને મિર્ઝાપુર બનાવી દીધું. અને હું નથી કે આખા ગુજરાતને ખબર, જો એ મિર્ઝાપુર જેવી પરિસ્થિતિ ન હોત ગોંડલની, તો ગોંડલની કહેવત કેમ બહાર પડી હોત? ગોંડલમાં બે કહેવતો હું તમને કહું કે ગોંડલની હદ ચાલુ થાય ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી. આ કહેવત કે મેં તો બહાર પાડી નથી, આ કહેવત પહેલેથી ચાલતી આવે છે. બીજું, ગોંડલની અંદર ગુંડાઓ વખણાય છે. ગુંડા અને ગાંઠિયા, ગાંડા ગુંડા અને ગાંઠિયા ગોંડલના વખણાય. આવી કહેવત પહેલેથી ચાલી આવે છે. મેં તો બહાર પાડી નથી. તો કાંઈક તો એવી ગુંડાગીરી હશે ને, તો ગોંડલ માટે આવી ગુંડા તત્વો વાળી વાતો, કહેવતો જાહેર થઈ છે. એવી કાંઈક તો ગુંડાગીરી હશે ને અહીંયા. લોકો ખુલ્લેઆમ બોલી નથી શકતા, પરંતુ મબમમાં કહી તો શકે જ છે ને આપણને. એટલે હું ગોંડલની જે જાહેર જનતા છે, જે કહેવાય ને કે આ ગુંડાગીરીથી પીડાઈ રહી છે, એમના માટે હું અહીંયા ઉતરી છું. અને હું એમને કહેવા માંગુ છું કે આ જનતા તમને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને દેખાડશે કે એ તમારાથી કેટલી ત્રાસી ગઈ છે, કેટલી કંટાળેલી. જિગીસાબેન, મારો છેલ્લો પ્રશ્ન હવે, જે રીતે ગોંડલને લઈને કાયદો વ્યવસ્થા મામલે સવાલ ઉઠે છે, તો હવે તો સરકારે નિર્લિપ્ત રાય જેઓ ડીઆઈજી છે રાજકોટના, તેમને મેદાનમાં ઉતાર્યા છે, તેમને ચાર્જ સંભાળ્યો છે. તો હવે તમને વિશ્વાસ છે કે જે ગુંડાગીરી છે હવે ખતમ થશે? કેમ કે જે રીતે થોડા દિવસ પહેલા આપણે જોયા વિડીયો, ઘણા પોલીસના એક્શન મોડમાં જોવા મળે છે તમારા ત્યાંની પોલીસ, કે પછી થોડાક દિવસની ચાંદની છે? 100% નિર્લિપ્ત રાયજી પર મને પૂરો વિશ્વાસ છે કે એને જે રીતે બીજા જિલ્લાની અંદર કામગીરી કરી છે એવી જ કામગીરી નિષ્પક્ષ રીતે ગોંડલની અંદર પણ કરશે. બીજું કે એમને અમને બાહેધરી એટલી આપી છે કે ક્યાંય પણ તમારા વિસ્તારની અંદર ક્યાંય પણ એવું ખોટું કામ થતું હોય, ક્યાંય ગુના થતા હોય, તો અમને માત્ર એક ફોન કરી દેવો. તમારા એક ફોન અને એક કહેવાય ને પુરાવો તમે મને આપશો એટલે હું મારી કામગીરી તટસ્થપણે કરીશ, એવું નિર્લિપ્ત રાયજીએ પણ મને વચન આપ્યું છે અને મને એની પર વિશ્વાસ છે. ચોક્કસથી જિગીસાબેન, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી, સમગ્ર ઘટના વિશે વાકેફ કર્યા. આ હતા હાલ આમ આદમી પાર્ટીના નેતા, ગોંડલના જે અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે, જિગીશા પટેલ. તેમણે જણાવ્યું ગોંડલમાં જે તેમના મજબૂત ઉમેદવાર છે, આ વખતે તેમણે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, ને તેમણે નગરપાલિકામાં કેમ ઉમેદવારો નથી ઉતાર્યા તેને લઈને તેમણે કારણ આપ્યું. સાથે જ તેમણે રાજુ સખિયા, જેઓ પાટીદાર સમાજના આગેવાન છે, કોંગ્રેસના નેતા છે, તેમના આક્ષેપો પર પણ વળતો જવાબ આપ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.